હાલ ચાલી રહેલી પવિત્ર નવરાત્રિ મહોત્સવમાં માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરાઈ રહી છે। તે નવરાત્રિમાં અષ્ટમીને લઈને સોમવારે રાત્રે 12 વાગ્યાથી ભક્તોએ અંબાજી માતાના મંદિરમાં ધસારો જોવા મળ્યો હતો। હાલ નવરાત્રિની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે મંગળવારે નવરાત્રિની અષ્ટમી એટલે કે આઠમ છે। આ તિથિનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો, એટલે આ દિવસે શક્તિ વિજય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। આ દિવસે આ કરેલા કોઈ પણ કાર્ય 9 ગણું ફળ આપે છે, એટલે આજે માતાજીની પૂજાનું વિશેષ મહત્વ છે। ત્યારે અંબાજી માતાના મંદિરે સોમવારે રાત્રિના 12 વાગ્યાથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં માતાજીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા અને દર્શન કર્યા છે। આજે માતાજીની આઠમ છે। આઠમના દિવસે સવારથી જ ભક્તોનો રાતના 12 વાગ્યાથી જે પબ્લિક ચાલુ થયું છે, સવારના જે અમે સેવા કરવા છે પબ્લિકને એટલું ધસારો હતો કે સવારે 4 વાગ્યાથી લોકો તડકામાં વરસાદ પડતો હતો છતાં બી ઊભા રહ્યા ને એટલી શ્રદ્ધાથી કે દર્શન કરીને જ એ લોકો દર્શન કરીને બહાર નીકળ્યા ને આરતીમાં બી બધા લોકો સ્વાગત કરવામાં આવ્યું ને લોકો બહુ ખુશ થઈને દર્શન કરીને ગયા ને લોકોને પોતાની જાતને ધન્યવાદ। લોકોને તકલીફ પડી છતાં લોકોએ બહુ સારી દર્શન કર્યા। આજે માતાજીની આઠમ છે તેનું શું વિશેષ મહત્વ હોય? આજે માતાજીની મોટામાં મોટી આઠમ કરવાથી શરીરમાં જે આપણા કઈ બી પ્રોબ્લેમ હોય, કોઈ પ્રોબ્લેમ હોય તે બધા દૂર થાય છે અને માતાની આઠમ કરવાથી શરીરની અંદર તમારો એવો વિકાસ ને એવી શક્તિ થઈ જાય કે લોકો જે આઠમનો ઉપવાસ કરે છે તેમનું શરીર કોઈ દિવસ બગડતું નથી ને એ લોકોને એવી ઈચ્છા કે માતાની આઠમ કરવી જ જોઈએ। આ મોટામાં મોટી આઠમ કહેવાય। આજે આઠમને દિવસે લોકો એવી શ્રદ્ધા રાખે છે કે નારિયેળ જે 4 વાગે અહીંયા બપોરે ઉમાય છે તેમાં નારિયેળોમાંથી બી શું છે કે એમના જે ધંધા પાણી ચાલતા નહીં હોય તેમના ધંધા પાણી વ્યવસ્થિત ચાલે। આજે આખો દિવસ કઈ રીતની અહીંયા પૂજા અર્ચના થતી ને હોમ હવન? આજે સવારે 4 વાગે મંદિર ખોલ્યું તે પહેલા જ ભક્તો 12 વાગ્યાના લોકો બેસી ગયેલા ને ગરબા ગમીને આવીને દર્શનનો માર્ગીનું મુખ જોઈને જ પછી બધા નીકળાય છે કે ભાઈ માતાજીનું અહીંયા દર્શન કરીને નીકળવું છે। આજે નવરાત્રિમાં માની આઠમ નિમિત્તે માના મંદિરોમાં સવારથી જ હોમ હવન સાથે વૈદિક મંત્રોચ્ચારો વાતાવરણમાં ગુંજી ઉઠ્યા હતા। વાતાવરણ ધાર્મિક બની જવા પામ્યું હતું અને ભક્તોએ માના દર્શન કરી જીવનનું પાતું બાંધ્યું છે।